हमारा वाइफ से अंदर से प्रेग्नेंट से कि वोट ने पहुंचता है कि 12 वागे के 1 वागे ऊपर बेसवा पड़े तैयार से ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન જેટલો ડ્રામા નથી જોવા મળ્યો એટલો ડ્રામા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખ નિમવાના છે ત્યારે થઈ રહ્યો છે। છોટાઉદેપુર હોય, નર્મદા હોય, વડગામ હોય કે પછી બનાસકાંઠાનું દિયોદર હોય કે જૂનાગઢ હોય, તમામ જગ્યાએથી પોલિટિકલ ડ્રામાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અત્યારે વાત કરીએ દિયોદરની, તો દિયોદર તાલુકા પંચાયતમાં જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થવાની હતી તે રદ કરી દેવામાં આવી છે। શા માટે? તો જે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ હતા તેમના વચ્ચે ઝઘડો થયો, મારામારી થઈ, બંને બાથંબાથી પર આવી ગયા અને ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જ રદ કરી દેવામાં આવી। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે અહેમદ। દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે બહુમતી છે અને પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થવાની હતી ત્યારે કોંગ્રેસ સીધી રીતે જીતી શકે એમ હતું અને કોંગ્રેસના જ પ્રમુખ અને ઉપપ્રમુખ બનવાના હતા। પરંતુ ચૂંટણી થાય તે પહેલાં કોંગ્રેસ અને ભાજપના જે નેતાઓ છે તેમના વચ્ચે બાથંબાથી થઈ, બંને વચ્ચે ઝઘડો થયો અને ત્યારબાદ ચૂંટણી પંચે એવો નિર્ણય લીધો કે આજે ચૂંટણી રદ કરી દઈએ। પહેલાં તો એ જે ઝઘડો થયો એના દ્રશ્યો જોઈએ। અધિકારી ઉપર માથાકૂટ થઈ જોરદાર। હવે આજે ઝઘડાના દ્રશ્યો આવ્યા ત્યારબાદ જે કોંગ્રેસના નેતાઓ છે તેમણે આખી ઘટનાને લઈને વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે ચૂંટણી રદ નહીં થાય, આજે ને આજે ચૂંટણી કરવી પડશે। જે એક ઉમેદવાર હતા તે પોતે ગર્ભવતી હતા, તેમણે એવું કહ્યું કે આ ભલે ગર્ભવતી હોય મારી પત્ની, તેમ છતાં અમે અહીંયા ડિલિવરી કરાવશું, ડૉક્ટરોને અહીંયા બોલાવીશું, ઇતિહાસનું સર્જન કરશું કે ચૂંટણી માટે પ્રસૂતિ ત્યાં તાલુકા પંચાયતની ઓફિસે કરવી પડી। તેમ છતાં પણ જે ચૂંટણી છે તો આજે જ થશે, પરંતુ ચૂંટણી પંચ એકનું બે ન થયું અને ચૂંટણી રદ કરવામાં આવી। અહીં એ વિરોધના દ્રશ્યો જોઈએ। વાડા કરવામાં કદી ઓથી ઉતરી નથી તો આજ તો શેની ઉતરે? બરોબર છે। हमारा वाइफ प्रेग्नेंट से अंदर से प्रेग्नेंट से कि वोट ने पहुंचता है कि 12 वागे के 1 वागे ऊपर बेसवा पड़े तैयार से અમે ડોક્ટરો અહીંયા બોલાવી દેશું, बाकी आज અહીંયા બોલાવી દેશું, મેડિકલ ટીમ અહીંયા બોલાવશું, પણ બેનની પ્રેગ્નન્સીની અંદર કોઈ તકલીફ નહીં આવવા દઈએ। ઇતિહાસ પણ છે ભારતમાં કે કોઈ સદસ્યને વોટ આપવાનું હતું ને પ્રસૂતિ અહીંયા આગળ થઈ, બાકી વોટ તો આજે જ થશે। એમાં ભાજપનું ના કપાશે। અને આ ભાજપનું તો ખાપેલું છે, બધાઈ નીકળ્યા છે, પણ મૂકો આ અધિકારીઓ ક્લાસ વન અધિકારીઓ છે અને અમને ધક્કા મારીને એવું કહે છે કે તમે કોણ છો? કોંગ્રેસ પાર્ટીના વાઘ છો બધા। તમે એવું કહો છો કોણ છો એટલે દિવસે ને દિવસે વાત કરવાની થતી નથી। દિવસે ને દિવસે ભારતીય જનતા પાર્ટી લોકતંત્રની હત્યા કરે છે। દિવસે ને દિવસે નાનીથી મોડીને મોટી ચૂંટણી સુધી એક એક દિવસ એવો નથી જતો કે જ્યાં લોકતંત્રની હત્યા ના થતી હોય, જ્યાં જનતાને એક એક દિવસ માટે ડફોળ બનાવવામાં આવે છે। તારીખો ઉપર તારીખો પાડવી, મોનોપોલી સિવાય એમને કોઈ રાજકારણ કરતા આવડતું નથી। આ એ વ્યાજબી નથી। કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ, કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ, કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ। અને તંત્રને પણ શરમ આપવી જોઈએ કે એક પક્ષના ગુલામી ના કરવી જોઈએ। તંત્ર પણ વારે ઘડીએ એમની ગુલામી। અહીં તમે વિરોધના દ્રશ્યો જોયા। હવે ચૂંટણી પંચ સાથે જે કોંગ્રેસના નેતાઓ છે તેમની બોલાચાલી થઈ રહી છે તે પણ જોઈએ। 12 સભ્યો અને ભાજપના 10 સભ્યોમાં અંદર આંતરિક ડખો થયો, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। આપની જાણકારી પ્રમાણે કહેવા માંગુ છું કે અંદર ડખો થયેલો છે જ નહીં। ભાજપના જે સદસ્યો હતા એમની જોડે બહુમતી ન હોવાના કારણે એમને હોબાળો કરી અને ચૂંટણી સ્થગિત રાખવાની વાત ચલાવી। તમામ સદસ્યો હાજર હતા। તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા કોંગ્રેસના 12, ભારતીય જનતા પાર્ટીના 10, બહુમતી હોવા છતાં પ્રાંત સાહેબે 10:30 થી 11નો ટાઈમ આપેલો હતો।
અમે 10:30 આ પરાંગણમાં અમારા પૂર્વ ધારાસભ્ય શિવાબા, અમારો કોંગ્રેસનું મોવડી મંડળ સાથે સૌ અમારા સદસ્યશ્રીઓ હાજર હતા. 12 વાગે સુધી પ્રાંત સાહેબ ના આવ્યા. 12:05 પ્રાંત સાહેબ અહીંયા આવ્યા. 5 મિનિટમાં એમને આ ભાજપના લોકો જે હોબાળો કરતા હતા, જેમની જોડે બહુમતી નથી, એમને સોંભળી અને આ ચૂંટણીને આજે કેન્સલ કરી છે. આ એક લોકશાહીનું હનન કહેવાય. લોકશાહીમાં જ્યારે પ્રતિનિધિત્વ લોકો ચૂંટીને જ્યારે તાલુકા પંચાયત જેવા પ્રતિનિધિ તરીકે મૂકતા હોય, ત્યારે આ તંત્રના અધિકારીઓએ ને આજે અમે વિનંતી કરી કે સાહેબ, આ પ્રજા આજે હજારોની સંખ્યામાં અહીંયા આવી છે. આ પ્રજાનો એક અવાજે એક સૂર્ય એવી વાત હતી કે ચૂંટણી તટસ્થ અધિકારી આપ હો તો આજે આ ચૂંટણી પૂરી થવી જોઈએ. પણ અત્યારે અધિકારીશ્રીએ એવું કીધું છે કે હવે 27 તારીખે ચૂંટણી રાખીશું અને આ ખરેખર આજના દિવસે આ લોકશાહીનું મહાહનન છે એવું આજે શું માંગ છે કોંગ્રેસની? કોંગ્રેસની માંગ એ જ છે કે તમામ સદસ્યોની ઠરાવમાં સહીઓ લેવામાં આવી છે, તમામ સભ્યો હાજર છે, ત્યારે ચૂંટણી અધિકારી તટસ્થ રીતે આજના દિવસે ચૂંટણી પૂરી કરે. હવે આ તમામ બાબતની વચ્ચે જે બનાસકાંઠાના દિયોદરમાં આખોય પોલિટિકલ ડ્રામા સર્જાયો, ત્યારબાદ બનાસકાંઠાના સાંસદ એવા ગેનીબેન ઠાકોર ખુદ મેદાને આવ્યા. તેમણે પણ આખી જે ઘટના હતી તેમાં સહભાગીદાર થયા અને ચૂંટણી રદ ન થાય તેના તમામ પ્રયાસો કર્યા. તેમ છતાં ચૂંટણી રદ કરવામાં આવી. ત્યારબાદ ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે. અહીં સાંભળીએ ગેનીબેન ઠાકોર સમગ્ર મામલે શું કહી રહ્યા છે. 5 વર્ષે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આપવી પડે, એને બદલે છેલ્લા 3 વર્ષથી તાલુકા પંચાયતની ચૂંટણી નથી આપી, જિલ્લાની તાલુકાની. એને 8 વર્ષ થઈ ગયા અને 8 વર્ષ પછી પણ જ્યારે એમને ચૂંટણી આપી છે ત્યારે ઘણી ગાંઠી તાલુકા પંચાયતો કોંગ્રેસ પાર્ટીની જે લોકોએ મત આપ્યા છે, લોકોએ એમને ચૂંટ્યા છે અને છતાં પણ એમને પચતું નથી. ત્યારે ભૂતકાળની અંદર કોંગ્રેસની સરકારો હતી, બીજી સરકારો હશે, પણ ક્યારેય બહુમતી આવેલા સભ્યોને કે બહુમતી જે પાર્ટીને મળી હોય એને આ રીતે લોકશાહીનું હનન કે લોકશાહીનું હત્યા કરવા માટેનું કામ એ ભૂતકાળમાં કોઈ સરકારોએ કોંગ્રેસને નથી કર્યું. ત્યારે આ લોકો સામદમ દંડ ભેદને અધિકારીઓ, પોલીસ તંત્ર અને પ્રાંત અધિકારીઓ કે ચૂંટણી અધિકારીઓ હોય એમને પણ તટસ્થ રહેવા દીધા નથી. એ આવનાર સમયની અંદર સમગ્ર દેશની અંદર આ એક આ લોકશાહી ખતમ કરવા માટેનું અને બંધારણને ખતમ કરવા માટેનું કામ એ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. હરકીસ કોંગ્રેસ પાર્ટી એ અંગ્રેજો ગોરો સામે લડી હતી અને આજે આવા ચોરો સામે લડશે, અડીખમ રીતે લડશે અને તાલુકા પંચાયતની ચૂંટણી જ્યારે એમને આપ્યું હતી એટલે આપે, પણ કોંગ્રેસની જ બનશે. અહીં તમે તમામ દ્રશ્યો જોયા, ગેનીબેન ઠાકોરને પણ સાંભળ્યા. હવે આખી જે ઘટના બની છે દિયોદરમાં, જે પોલિટિકલ ડ્રામા સર્જાયો છે તે ગુજરાતમાં ચર્ચાનો વિષય રહ્યો છે. જો કે આ પોલિટિકલ ડ્રામા ન ફક્ત દિયોદરમાં પરંતુ નર્મદામાં પણ જોવા મળ્યો હતો, જૂનાગઢમાં પણ જોવા મળ્યો હતો અને ગઈકાલે છોટાઉદેપુરમાં પણ જોવા મળ્યો હતો. હવે આખી ઘટના જે બની છે તેના વિશે તમારું શું માનવું છે? જે પ્રમાણે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી રદ કરવામાં આવી છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.